અમદાવાદ શહેરમાં ચાલી રહેલા ફ્લાયઓવર બ્રિજ અને અંડરપાસના કામોમાં થઈ રહેલા વિલંબને પગલે હવે ઉચ્ચ સ્તરે સમીક્ષા હાથ ધરવામાં આવી. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ઉચ્ચ અધિકારીઓ અને શાસકો મેદાનમાં ઉતરીને વિવિધ બ્રિજોની સ્થળ મુલાકાત લઈ રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં મંજૂર થયેલા પ્રોજેક્ટ્સની પ્રગતિનો તાગ મેળવવા માટે સુભાષ બ્રિજ અને ચિમનભાઈ પટેલ બ્રિજ સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી. એએમસીના સિટી ઇજનેર ઋષિ પંડ્યાના જણાવ્યા અનુસાર મકરબા અને વેજલપુર બ્રિજના કામમાં બેદરકારી બદલ એજન્સી પાસેથી 15 લાખ રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં આવી. આ ઉપરાંત ચોમાસા પહેલા અને પછી થતા નિયત ઇન્સ્પેક્શન અંતર્ગત શહેરના 95 બ્રિજનું નિરીક્ષણ કરાયું, જેમાં સામે આવેલી 16 બ્રિજની સામાન્ય ક્ષતિઓનું રિપેરિંગ કામ હાલ એએમસીએ યુદ્ધના ધોરણે શરૂ કર્યું. ચિમનભાઈ બ્રિજના 40 વર્ષથી વધુ સમય થઈ ગયો હતો. તેની બાજુમાં નવો બ્રિજનું એક નિર્માણ કાર્યની શરૂઆત કરાઈ હતી. આ કાર્ય 2028 સુધી પૂર્ણ થાય એવું છે, જેટલા માટે જેટલું ઝડપી બની શકે છે રેલવેની અને બાકીની જે જવાબદારીઓ છે જવાબદારી ટોરન્ટ જોડેથી કામ કરવાનું હતું, એના કારણે સેલ અમે લીધો હતો. અત્યારે જે રીતે કામ જઈ રહ્યું છે એમાં 2028 સુધી આ બ્રિજ આપણે પૂર્ણ કરી શકીશું.